નમસ્કાર મિત્રો, ચાલો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની શરૂઆત કરી છે અને એમાં સૌથી પહેલાં આપણે મોનેરા સૃષ્ટિ સમજીએ છીએ. મોનેરા સૃષ્ટિ એને 2 સમૂહમાં આપણે વહેંચીશું, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયા એટલે સાચા બેક્ટેરિયા, ટ્રુ બેક્ટેરિયા એવું એને કહેવાય. એને પણ આગળ આપણે બીજા 3 સમૂહમાં વહેંચીશું, બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને માઇકોપ્લાઝ્મા. એમાંથી આપણે આ બેક્ટેરિયાનો થોડો ઘણો પરિચય આપ્યો, થોડો ઘણો કહેવાય, કેમ કે બાકીનું હજી આગળ આપણે શીખવાનું છે કે ભાઈ બેક્ટેરિયા ક્યાં વસે છે, એનો વસવાટ, એનો નિવાસ સ્થાન આપણે જોયું, એના જુદા જુદા આકારની આપણે માહિતી આપી, પોષણ પદ્ધતિ અને પ્રજનન પદ્ધતિનો પણ આપણે અભ્યાસ કર્યો, સાથે આપણે એનું વર્ગીકરણ અને ઉપયોગિતા પણ જોઈ. પણ હા, હજી એક વસ્તુ આ બેક્ટેરિયાની બાકી છે અને એ છે એની રચના, જે આપણે આ ચેપ્ટરમાં નથી શીખવાની, આગળ એક ચેપ્ટરમાં શીખવાની છે. એટલે ત્યારે હું તમને સમજાવીશ આ બેક્ટેરિયાનો પરિચય. હવે બીજો સમૂહ છે જેને કહેવાય છે સાયનોબેક્ટેરિયા. કેવું છે આપણે એનો અભ્યાસ કરીએ. સાયનોબેક્ટેરિયા, જેને બીજું નામ અપાય છે નીલહરિત લીલ, નીલહરિત લીલ, અને ટૂંકમાં એને કહેવાય છે BGA, બ્લુ ગ્રીન આલ્ગી. બ્લુ ગ્રીન આલ્ગી એવું પણ એને કહેવાશે. સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ અથવા તો BGA, બ્લુ ગ્રીન આલ્ગી એવું પણ કહેવાશે. આ સાયનોબેક્ટેરિયા શું છે? એક વિશેષતા, પૃથ્વી ઉપર સૌ પ્રથમ વખત ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ. MCQમાં આવે, પૃથ્વી પર સૌ પ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ. આ તમારો MCQ છે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ પૃથ્વી ઉપર સૌ પ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ કયા? સાયનોબેક્ટેરિયા. બીજા શબ્દોમાં એમ પણ કહેવાય કે પૃથ્વી ઉપર જારક શ્વસનની શરૂઆત કરનાર સૂક્ષ્મજીવ. જો પહેલાં આપણે પૃથ્વીનું નિર્માણ સમજીશું. પહેલાં જ્યારે પૃથ્વી આવીને ત્યારે પૃથ્વી ઉપર ઓક્સિજન જ નહોતો. એટલે પહેલાં જે સજીવો હતા ને અજારક શ્વસન કરતા હતા, ઓક્સિજનની ગેરહાજરીમાં જીવતા હતા. પછી આ સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવ આવ્યા અને એને ઓક્સિજન મુક્ત કરવાનું ચાલુ કર્યું પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી. એટલે પૃથ્વી ઉપર ઓક્સિજન આવ્યો અને જારક શ્વસન કરતા સજીવો અસ્તિત્વમાં આવ્યા. એટલે પૃથ્વી ઉપર જારક પરિસ્થિતિનું નિર્માણ કરનાર સૂક્ષ્મજીવ તો કયા? આ સાયનોબેક્ટેરિયા. આ રીતે પણ પ્રશ્ન પૂછાય. જારક પરિસ્થિતિનું નિર્માણ કરતા સૂક્ષ્મજીવ, તો એનો જવાબ પણ શું આવશે? સાયનોબેક્ટેરિયા. બીજું, સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી આને કહેવાય છે. આ રીતે પણ પ્રશ્ન પૂછાય. સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી અને વ્યાપક રીતે ફેલાયેલા, આખી પૃથ્વીમાં વ્યાપક રીતે ફેલાયેલા સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી કયા છે? આ સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ. આ બધા ઉપરથી તમને MCQ પૂછાય. આ દરેક વાક્ય તમારા માટે MCQ બનાવે છે. ચલો, પૃથ્વી ઉપર સૌપ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ કયા? સાયનોબેક્ટેરિયા.
પૃથ્વી પર સૌ પ્રથમ જારક પરિસ્થિતિનું નિર્માણ કરતા સૂક્ષ્મજીવ કયા? સાયનોબેક્ટેરિયા. સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી કયા? સાયનોબેક્ટેરિયા. આવા બધા MCQ ટૂંકા પ્રશ્ન તમને પૂછાય. આ સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ શા માટે કહેવાય છે? તેને નીલહરિત લીલ શા માટે કહેવાય? એક નાનો પ્રશ્ન. શા માટે નીલહરિત લીલ કહેવાય છે? સાયનોબેક્ટેરિયાને બેક્ટેરિયા છે છતાં પાછળ શબ્દ લીલ વપરાયો, એને નીલહરિત લીલ કેમ કહેવાય? એનું કારણ છે કે આ સાયનોબેક્ટેરિયા છે એની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય આવેલું છે, એની અંદર ક્લોરોફિલ એ આવેલું છે. સાયનોબેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય આવેલું છે અને રંજક દ્રવ્ય કયું છે? ક્લોરોફિલ એ છે. જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું છે. જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું છે એટલે આ જે સાયનોબેક્ટેરિયા છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરે છે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ પ્રકાશ સંશ્લેષણ કરે છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ. અને આ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજન પણ મુક્ત કરે છે. માટે જ તો એને શું કહેવાય છે? પૃથ્વી પર સૌપ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ. આપણે આગળ આ બેક્ટેરિયામાં પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જોયા હતા અને એ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કેવા હતા? એનઓક્સિજનિક. એ પ્રકાશ સંશ્લેષણ કરતા હતા પણ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત નહોતા કરતા. આ એવા બેક્ટેરિયા છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરીને ઉચ્ચ કક્ષાની વનસ્પતિની જેમ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. આ પહેલા એવા બેક્ટેરિયા હતા પૃથ્વી ઉપર કે જેણે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કર્યું. આ ખાસિયત માટે લીલી વનસ્પતિની જેમ એક ક્લોરોફિલ એ ધરાવે છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે, માટેને શું કહેવાય છે? નીલહરિત લીલ. લીલ જેવું કામ કરે છે એટલે નામ આપ્યું છે નીલહરિત લીલ. આપણે એવું કહી શકીએ છીએ. હવે જો આ જે સાયનોબેક્ટેરિયા છે એની રચના કેવી છે આપણે એ સમજીએ. આ બધા મોનેરા સૃષ્ટિ છે એટલે આદિકોષ કેન્દ્રી તો ખરા જ, સાથે સાથે બધા એક કોષી છે. એટલે આ જે સાયનોબેક્ટેરિયા છે પોતે કેવા છે? એક કોષી છે. ભલે એક કોષી રહ્યા પણ વસાહતમાં વસે છે, એકલા નથી રહેતા, સમૂહમાં રહે છે, વસાહત બનાવે. અને એ વસાહત મોટે ભાગે તંતુમય હોય છે, તાંતણા જેવી હોય છે, લાંબી. એટલે સાયનોબેક્ટેરિયા પોતે એક કોષી જ છે પણ એકલા નથી રહેતા, વસાહતમાં રહે છે, એક સાથે રહે છે. બધા કોષો ભેગા મળીને રહે છે અને ભેગા મળીને કેવી રચના બનાવે છે? તંતુ જેવી. ઉદાહરણ તરીકે નોસ્ટોક અને એનાબીના. એના ઉદાહરણ છે નોસ્ટોક, એનાબીના. નોસ્ટોક સ્ટોક નથી એવું નહીં, એનાબીના એના વગર સ્ટોક નથી એવું નહીં, પણ યાદ રહી જશે એ રીતે તમને. એના વગર સ્ટોક નથી. નોસ્ટોક, એનાબીના આ બે સાયનોબેક્ટેરિયા છે અને તંતુની જેમ ગોઠવાય છે. ઉદાહરણ આપણે નોસ્ટોકનું લઈએ. આ સાયનોબેક્ટેરિયા માન લો કે નોસ્ટોક એ ગોળાકાર એક કોષી રચના છે. એક જ કોષ છે અને કોષ કેવા છે? ગોળાકાર. પણ આ ગોળાકાર કોષો વસાહતમાં રહે છે એટલે એકબીજા સાથે જોડાય છે
અને લાંબી તંતુ જેવી રચના બનાવે. આ રીતે આપણે એને આકૃતિમાં પણ બતાવી શકીએ છીએ. આ બધા કોષો આ રીતે છે ને એકબીજા સાથે માળાના મણકાની જેમ ગોઠવાય. બધા કોષો છે કેમ કે પોતે સાયનોબેક્ટેરિયા કેવું છે, એક કોષી છે, એટલા બધા કોષો છે. આ ગોળાકાર માળાના મણકા જેવી જે રચના છે આ બધા કોષો છે. સાયનોબેક્ટેરિયા એક કોષી છે એટલા બધા સાયનોબેક્ટેરિયા છે અને એ બધા એકબીજા સાથે માળાના મણકાની જેમ ગોઠવાય છે એટલે આખી વસાહત બનાવે છે, જોડાઈ જાય છે. આવી તંતુમય વસાહત બનાવશે અને આ જે બધા એકબીજા સાથે જોડાઈ જાય ને એની ફરતે મ્યુસિલેઝનું બનેલું આવરણ આવેલું હોય છે. મ્યુસિલેઝ એવું પણ એને કહેવાય છે અને બીજા શબ્દોમાં જેલેટિનયુક્ત આવરણ છે એવું પણ કહેવાય છે. આની ફરતે આવું મ્યુસિલેઝ અથવા તો જેલેટિનનું બનેલું આવરણ છે. બરાબર. આ રીતે સાયનોબેક્ટેરિયા પોતે એક કોષી છે. ઉદાહરણ આપણે નોસ્ટોકનું લખીએ છીએ જેમાં કોષો આવા ગોળાકાર છે ને એકબીજા સાથે માળાના મણકાની જેમ ગોઠવાઈને વસાહત બનાવે છે. એ વસાહત તંતુમય હોય છે અને એની ફરતે આવું મ્યુસિલેઝયુક્ત અથવા તો જેલેટિનયુક્ત આવરણ છે. મ્યુસિલેઝયુક્ત અથવા તો જેલેટિનયુક્ત આવરણ છે અને આ જે આખી વસાહત બનીને એને ટ્રાયકોમ કહેવાય છે. આ જે આખી વસાહત બનીને ટ્રાયકોમ કહેવાય છે અને આ જે વસાહતની અંદર આ જે ગોળાકાર માળાના મણકા જેવા કોષો છે ને એમાંના કેટલાક કોષો વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે. એને હેટરોસિસ્ટ કહેવાય છે. થોડા અલગ પડી જાય અને વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે. દાખલા તરીકે આપણે બતાવીએ એકાદ બે કોષ આવા ગમે ત્યાં બતાવી શકીએ છીએ. હેટરોસિસ્ટ આને કહેવાય છે. આ હેટરોસિસ્ટ ગુજરાતીમાં એને અભિકોષ કહેવાય. હમણાંના કોષ નહીં પણ એવું ગુજરાતી કર્યું છે અભિકોષ, હેટરોસિસ્ટ. એટલે આ જે આખી એની વસાહત છે જેને આપણે ટ્રાયકોમ કહીએ છીએ એમાંથી કેટલાક કોષો વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે ને રૂપાંતરિત કોષોને હેટરોસિસ્ટ કહેવાય છે. આ હેટરોસિસ્ટ શું કામ કરે? આ હેટરોસિસ્ટ નાઇટ્રોજનનું સ્થાપન કરાવે. હેટરોસિસ્ટ છે એનું કાર્ય શું? નાઇટ્રોજન સ્થાપન. વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને તેના ક્ષારમાં ફેરવવાની પ્રક્રિયા એને નાઇટ્રોજન સ્થાપન કહેવાય. એના વિશે આપણે 12મા ધોરણમાં બહુ ડિટેલમાં ભણવાનું છે પણ અત્યારે આટલું યાદ રાખજો. નાઇટ્રોજન સ્થાપન વાતાવરણમાં રહેલા મુક્ત નાઇટ્રોજનને તેના ક્ષારમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા જેને કહેવાય છે નાઇટ્રોજન સ્થાપન. એટલે આ જે નોસ્ટોક જેવી આ સાયનોબેક્ટેરિયા છે અથવા તો એનાબીના છે
એની અંદર આવા વિશિષ્ટ રૂપાંતરિત કોષો છે જેને હેટ્રોસિસ્ટ અથવા તો અભિકોષો કહેવાય. અને એ શું કરે છે? વાતાવરણના નાઇટ્રોજનને એના ક્ષારમાં ફેરવી દે છે. નાઇટ્રોજન સ્થાપન કહેવાય. અને એટલે જ આ જે સાયનોબેક્ટેરિયા છે નોસ્ટોક એનાબિના, એને નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહેવાય છે. આ જે નોસ્ટોક એનાબિના આ બધા જે બેક્ટેરિયા છે સાયનોબેક્ટેરિયા, એ નાઇટ્રોજનનું સ્થાપન કરાવે છે, માટે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહેવાય છે. ગુજરાતી કરવું હોય તો નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા એવું એને કહેવાય. બીજી એક બાબત, આ જે હેટ્રોસિસ્ટ છે ખાલી નાઇટ્રોજન સ્થાપન નથી કરાવતા, આ હેટ્રોસિસ્ટ એ પ્રજનન પણ કરાવે છે. એટલે પ્રજનનમાં પણ ઉપયોગી છે હાઇડ્રોસિસ્ટ. એ સામાન્ય પરિસ્થિતિમાં પ્રજનન કરાવે છે. કન્ડિશન, હેટ્રોસિસ્ટ નાઇટ્રોજન સ્થાપન પણ કરાવે છે. હેટ્રોસિસ્ટ સામાન્ય પરિસ્થિતિમાં, કન્ડિશન સામાન્ય પરિસ્થિતિમાં પ્રજનન પણ કરાવે છે. હવે આ ઉપરાંત આમાંના કેટલાક કોષો વિશિષ્ટ પરિસ્થિતિમાં રૂપાંતર પામે છે. આમાંના માન લો કે અહીંયા હું તમને બતાવું. કાયમી નથી બનતા. સામાન્ય રીતે તો હેટ્રોસિસ્ટ જ બને છે, પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ત્યારે કેટલાક કોષો વિશિષ્ટ રીતે રૂપાંતર પામે છે. આવા વિશિષ્ટ રૂપાંતરિત કોષો એને એકાઇનેટ કહેવાય છે. એકાઇનેટ છે એવું એને કહેવાય છે. અને આ એકાઇનેટ જે કોષો છે ને, એ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પ્રજનન કરે છે. ખરાબ પરિસ્થિતિમાં પ્રજનન કરાવે છે. બરાબર. તો આ નોસ્ટોક અને એનાબિના જેવા સાયનોબેક્ટેરિયાની આપણે ઉદાહરણ સાથે વાત કરી છે. બીજી એક બાબત, આ સિવાય આ સાયનોબેક્ટેરિયા ક્યાં વસે, એનો વસવાટ અથવા તો નિવાસ સ્થાન. આવા જે સાયનોબેક્ટેરિયા છે નોસ્ટોક એનાબિના, એ ક્યાં વસે છે? બીજું એક પણ છે ઉદાહરણ. નોસ્ટોક એનાબિના તો ખરું જ, એ સિવાય એસિલોટોરિયા એ પણ સાયનોબેક્ટેરિયામાં જ આવે છે. એક ત્રીજું ઉદાહરણ તમને આપી દઉં. એસિલેટોરિયા, લેટારિયા નહીં, એસીમાં લેટારિયા થઈ ગયા એવું નહીં, એસિલેટોરિયા એવું એને કહેવાશે. એટલે તમને ઉદાહરણ પૂછાય કે ભાઈ સાયનોબેક્ટેરિયાના ઉદાહરણ કયા, નીલ હરિત લીલના ઉદાહરણ કયા? નોસ્ટોક એનાબિના અને એસિલોટોરિયા. નોસ્ટોક એનાબિના બંનેની રચના સરખી છે, આવી માળાના મણકા જેવી, અને બંને શું કરે છે? નાઇટ્રોજન સ્થાપન કરે છે. એટલે આપણે પહેલાં બંનેને સમજાવ્યું. એસિલોટોરિયા થોડું અલગ પડે છે. અતિશય તીવ્ર ઊંચા તાપમાનમાં પણ જીવી શકે છે, એટલે ગરમ પાણીના જરામાં જોવા મળે છે. અતિશય તીવ્ર ઊંચું તાપમાન હોય ને, એમાં પણ એસિલોટોરિયા જીવે, એટલે ગરમ પાણીના જરામાં જોવા મળે. તો આ બધાનું નિવાસ સ્થાન ક્યાં વસે આ સાયનોબેક્ટેરિયા? પાણીમાં પણ વસે છે અને જમીન ઉપર પણ વસે છે. જલજ અને સ્થળજ બંને એના નિવાસ સ્થાન છે. જલજ પાણીમાં વસે છે. પાણીમાં એટલે મીઠા પાણીમાં પણ જોવા મળે અને ખારા પાણીમાં પણ જોવા મળે છે. મીઠા પાણીમાં અને ખારા પાણીમાં બંને જગ્યાએ જોવા મળશે. અને કેટલાક ભેજવાળી જમીન છે એની આસપાસ પણ જોવા મળે છે આ સાયનોબેક્ટેરિયા. આ જે સાયનોબેક્ટેરિયા છે ને, એ પ્રદૂષિત પાણીની અંદર પૂર બહારમાં ખીલે છે, વધારે પડતા ખીલે છે.
પ્રદૂષિત પાણીમાં પૂર બહારમાં ખીલે છે, વધારે થાય છે. પૂર બહારમાં ખીલે છે એનો ઇંગ્લિશ શબ્દ બ્લૂમ્સ. બ્લૂમ્સ એટલે પ્રદૂષિત પાણી હોય ને એમાં વધારે જોવા મળે છે આ બધા સાયનોબેક્ટેરિયાનું બ્લૂમ્સ રચાય છે આખું. આ સાયનોબેક્ટેરિયાનો થોડો ઘણો આપણે પરિચય આપ્યો, બરાબર. હવે જુઓ, ફરી એકવાર ટૂંકમાં કહી દઉં. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ. સાયનોબેક્ટેરિયા નીલહરિત લીલ, જેને બ્લુ ગ્રીન આલ્ગી BGA એવું પણ ટૂંકમાં કહેવામાં આવે છે. પૃથ્વી ઉપર સૌ પ્રથમ ઓક્સિજન મુક્ત કરતા સૂક્ષ્મજીવ છે. પૃથ્વી ઉપર જારક પરિસ્થિતિનું નિર્માણ કરતા સૂક્ષ્મજીવ છે અને સૌથી મોટા પ્રકાશ સંશ્લેષી આદિકોષ કેન્દ્રી છે. નીલહરિત લીલ શા માટે કહેવાય છે? કારણ કે એની અંદર પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય છે અને એ પણ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ જેવું ક્લોરોફિલે પ્રકાશ સંશ્લેષણ કરે છે અને સાથે ઓક્સિજન મુક્ત કરે છે, અને એટલે જ પૃથ્વી ઉપરના ઓક્સિજન મુક્ત કરતા પ્રથમ સૂક્ષ્મજીવ. એની રચનાની વાત કરીએ તો એક કોષી છે. આ મોનેરા બધા એક કોષી, પણ બધા વસાહતમાં સમૂહમાં રહે છે અને વસાહત કેવી હોય છે? તંતુમય. ઉદાહરણ તરીકે નોસ્ટોક, એનાબીના અને એસિલોટેરિયા. એમાં નોસ્ટોક અને એનાબીનાની રચના કેવી? આપણે નોસ્ટોકના ઉદાહરણ દ્વારા જોઈએ. આ નોસ્ટોકનું ઉદાહરણ છે. કે ભાઈ એની અંદર આ જે બધા કોષો છે એકબીજા સાથે માળાના મણકાની જેમ ગોઠવાઈ જાય છે ને આખી વસાહત બનાવે છે. એ વસાહતની ફરતે આવું મ્યુસિલેઝ અથવા તો જિલેટિનનું બનેલું આવરણ આવેલું છે. આમાંના કેટલાક કોષો વિશિષ્ટ રીતે રૂપાંતરિત પામે છે અને હેટ્રોસિસ્ટ બનાવે છે. આ હેટ્રોસિસ્ટ એ નાઇટ્રોજન સ્થાપન કરાવે છે ને વત્તા પ્રજનન પણ કરાવે. આજે નોસ્ટોક, એનાબીના જેવા જે બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, માટે એને નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહેવાય છે. હા, ઉપરાંત જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, ત્યારે આની અંદર એકાઇનેટ જેવા કોષો સર્જાય છે જે પ્રજનનનું કાર્ય કરે છે. વસવાટની દ્રષ્ટિએ આ પાણીમાં, જમીન ઉપર બંને જગ્યાએ વસે છે. કાં તો મીઠા પાણીમાં પણ હોઈ શકે, ખારા પાણીમાં પણ હોઈ શકે. એક ખાસિયત, પ્રદૂષિત પાણીમાં પૂર બહારમાં ખીલે છે, બ્લોમ્સ સર્જાય છે આખું. ઉદાહરણ તરીકે એસિલોટેરિયા એવું છે કે જે તીવ્ર અતિશય ઊંચું તાપમાન સહન કરી શકે છે, એટલે ગરમ પાણીના જરામાં પણ જોવા મળે. આ થયું આપણું સાયનોબેક્ટેરિયા. આપણે એક બીજો સમૂહ પૂરો કર્યો યુબેક્ટેરિયાનો. હવે ત્રીજો વિશિષ્ટ આપણે વાત કરીશું માઇકોપ્લાઝ્મા. કેવું હોય આપણે સમજીએ. ત્રીજો સમૂહ છે માઇકોપ્લાઝ્મા. ભારત જેને બીજું નામ આપવામાં આવે છે પીપીએલઓ, પપલો. પીપીએલઓ, પપલો, ટૂંકમાં એવું કહીશું. પપલો એટલે શું? કોઈનું નામ નથી. પપલો એટલે આખું સ્પેલિંગ તમને કહું પહેલા.
આ પપલો એનું આ ફૂલ ફોર્મ છે, પૂર્ણ નામ છે. પી પ્લ્યુરો, પી ન્યુમોનિયા. જો ન્યુમોનિયાના સ્પેલિંગમાં પી સાયલેન્ટ રહે છે, ન્યુમોનિયા. એલ લાઇક ઓ ઓર્ગેનિઝમ્સ. નામ યાદ રાખજો, આગળ ફરી એકવાર આવશે આના વિશે. પપલો પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, આવું એને કહેવાય. ઉચ્ચારણ લખું, પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. એટલે આ જે માઇકોપ્લાઝમા છે એ પપલો તરીકે પણ ઓળખાય છે. પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ એવું એને નામ આપવામાં આવે છે. અને એક ખાસિયત આની કે આ જે માઇકોપ્લાઝમા છે એ એમ કહેવાય કે સૌથી નાના જીવંત કોષ તરીકે ઓળખાય છે. સૃષ્ટિ ઉપર સૌથી નાના જીવંત કોષ તરીકે ઓળખાય છે. પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય, એમસીક્યુ માટે અગત્યનું, સૃષ્ટિમાં સૌથી નાના જીવંત કોષ કયા? જવાબ શું આવશે? માઇકોપ્લાઝમા. એનું કદ કેટલું હોય છે તમે જાણો છો? એનું કદ લગભગ 0.1 થી 0.15 માઇક્રોમીટર જેટલું હોય છે. એટલે પૃથ્વી પર વસતા સૌથી નાના જીવંત કોષ છે આ એમસીક્યુમાં આવે, જેનું કદ લગભગ 0.1 થી 0.15 જેટલું છે. માટે જ એને જોકર્સ ઓફ પ્લાન્ટ કિંગડમ એવું પણ કહેવાય છે. એને જોકર્સ ઓફ પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિના જોકર. અને નાના હોય ને જોકર, એવું પણ કહેવાય છે. જેમ તમે જોવા જાઓ ક્યાંક શો વગેરે અને એની અંદર બધા જોકર કામ કરતા હોય સર્કસ વગેરેમાં, એમાં વનસ્પતિ સૃષ્ટિના જોકર છે સૌથી નાના કદના છે. એમ પણ કહેવાય સાદામાં સાદા અને નાનામાં નાના મુક્ત જેવી આદિકોષ કેન્દ્રી છે. સાદામાં સાદા અને નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી. આના ઉપરથી તમને એમસીક્યુ પૂછાતા હોય છે કે ભાઈ સાદામાં સાદા અને નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી કયા? આવો પ્રશ્ન, આવો એમસીક્યુ તમને પૂછાય અને એનો જવાબ શું છે? માઇકોપ્લાઝમા. એટલે આ બધા તમારા માટે એમસીક્યુ થયા કે ભાઈ માઇકોપ્લાઝમા એને બીજા શબ્દમાં શું કહેવાય છે? પપલો, પીપીએલઓ. એનું પૂર્ણ નામ શું થાય? પ્રશ્ન સ્વરૂપે પૂછાય, પ્લ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ. પછી સૌથી નાના જીવંત કોષ કયા? તો માઇકોપ્લાઝમા. એનું કદ કેટલું? 0.1 થી 0.15 માઇક્રોમીટર. બીજું એનું વિશિષ્ટ નામ એમસીક્યુમાં પૂછાય, જોકર્સ ઓફ પ્લાન્ટ કિંગડમ, વનસ્પતિ સૃષ્ટિના જોકર. સાદામાં સાદા, નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી એટલે માઇકોપ્લાઝમા. એને સાદામાં સાદા એવું કેમ કહ્યું? એનું કારણ છે કે ભાઈ આ જે માઇકોપ્લાઝમા છે એની ફરતે કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ. તેની ફરતે કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ. બાકી બધામાં હતું. અને એટલે જ એનો કોઈ નિશ્ચિત આકાર નથી, એનો આકાર બદલાતો રહે છે. અને માટે જેનો આકાર બદલાતો રહે છે, એનો કોઈ નિશ્ચિત આકાર નથી, માટે જ એને પ્લિયોમોર્ફિક કહેવાય છે.
શબ્દ છે, યાદ રાખજો, પ્લિયોમોર્ફિક. એની મોર્ફોલોજી એટલે બાહ્યાકાર વિદ્યા. એ પરિવર્તિત થાય છે, બદલાતી રહે છે, એટલે નામ શું આપ્યું? પ્લિયોમોર્ફિક. એમાં કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ છે, માટે જેમ કહેવાય છે કે આ સાદામાં સાદા છે અને નાનામાં નાના તો છે જ. સાદામાં સાદા, નાનામાં નાના મુક્તજીવી આદિકોષ કેન્દ્રી, જેને આપણે શું કહીશું? માઇકોપ્લાઝમા. એનું એક ઉદાહરણ આપણે લઈએ. આ એનું આખું નામ છે માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. આનું એક ઉદાહરણ છે, બીજા પણ છે, પણ એક જાણીતું ઉદાહરણ છે માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. ગલીપચિકમ નહીં, ગેલિસેપ્ટિકમ. માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. તો આ એક છેલ્લો યુબેક્ટેરિયાનો સમૂહ આપણે જોયો, માઇકોપ્લાઝમા. માઇકોપ્લાઝમાને પ્લ્યુરોનિમોનેલાઇક ઓર્ગેનિઝમ, પપલો કહેવાય. સૌથી નાના જીવંત કોષ છે. એની પર તે કોષ દિવાલનો સંપૂર્ણ અભાવ છે, માટે તેનો આકાર બદલાતો રહે છે, નિશ્ચિત નથી. પ્લિયોમોર્ફિક કહેવાય છે. ઉદાહરણ તરીકે માઇકોપ્લાઝમા ગેલિસેપ્ટિકમ. તો અહીંયા આપણે પહેલી મોનેરા સૃષ્ટિનો ટૂંકો પરિચય આપ્યો. ડિટેલમાં નથી સમજાવ્યું. વધુ ડિટેલમાં આગળ આપણે થોડું ભણવાનું છે, પણ અહીંયા આપણે પહેલી સૃષ્ટિ પૂરી કરી. 5 સૃષ્ટિમાંની પહેલી સૃષ્ટિ મોનેરાનો અભ્યાસ અહીંયા પૂરો થયો, જે આખી આદિકોષ કેન્દ્રી સૃષ્ટિ હતી. હવે આપણે બીજી સૃષ્ટિ જોઈએ, જે સુકોષ કેન્દ્રી છે. આપણે એનો અભ્યાસ કરીએ, અને છે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવની સૃષ્ટિ. આમાં બધા જ સુકોષ કેન્દ્રી સજીવો આવે. આમાં જે સજીવો છે બધા કેવા છે? સુકોષ કેન્દ્રી. એટલે એમ કહેવાય કે સુકોષ કેન્દ્રી સજીવની સૃષ્ટિ. સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવ સૃષ્ટિ કઈ? પ્રશ્ન પૂછાય, જવાબ શું આવશે? પ્રોટિસ્ટા. સુકોષ કેન્દ્રી છે એટલે એની અંદર આયોજન કેવું હશે? આ કોષ, એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર હોય. પહેલું સુવિકસિત કોષ કેન્દ્ર છે. ફરતે કોષ કેન્દ્રની ફરતે પટલ પણ છે. કોષ કેન્દ્ર પટલ ધરાવે. અંદર કોષરસ પણ છે. કોષરસ, અને આ કોષરસની અંદર પટલયુક્ત અંગિકાઓ આવેલી હોય. એટલે આમાં પટલયુક્ત અંગિકાઓ છે. બરાબર, આવી પટલયુક્ત અંગિકા આવેલી છે. એટલે આ સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવની સૃષ્ટિ છે, જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર પટલ પણ આવેલું છે. કોષરસમાં આવી પટલયુક્ત અંગિકા આવેલી છે. અંતકોષરસ જાળ હોય, ગોલ્ગીકાય હોય, લાઇસોસોમ્સ હોય, આવી બધી કણાભસૂત્ર વગેરે પટલયુક્ત અંગિકા આવેલી છે. આ સામાન્ય પ્રોટિસ્ટાની લાક્ષણિકતા. બીજું, આ પ્રોટિસ્ટા પુષ્કળ ખૂબ જ વિવિધતા ધરાવતો જૂથ છે. અને એક અગત્યની બાબત, એની કોઈ નિશ્ચિત સીમા તમે વ્યાખ્યાયિત ન કરી શકો. પુષ્કળ વિવિધતા ધરાવતો જૂથ છે. જેની
કોઈ નિશ્ચિત અથવા તો ચોક્કસ સીમા વ્યાખ્યાયિત ન કરી શકાય, એની કોઈ નિશ્ચિત સીમા વ્યાખ્યાયિત ન કરી શકાય એનો મતલબ શું? આ વાક્ય આપણને આપેલું છે, એનો અર્થ શું આપણે સમજવાનું છે કે ભાઈ આ પ્રોટિસ્ટા છે વિશાળ પુષ્કળ વિવિધતા ધરાવતો એક જૂથ છે અને એમાં કોઈ નિશ્ચિત સીમા વ્યાખ્યાયિત નથી કરી શકાતી. સીમા વ્યાખ્યાયિત નથી કરી શકાતી એનો મતલબ, દાખલા તરીકે આ મોનેરા સૃષ્ટિ હતી તો એમાં બધા બેક્ટેરિયા જ આવે, નક્કી એની બાઉન્ડ્રી ફિક્સ થઈ ગઈ કે એમાં બધા બેક્ટેરિયા જ આવશે, સીમા બાઉન્ડ્રી. એવી રીતે માન લો કે તમે ફૂગ લો તો એની અંદર બધી ફૂગ જ આવે, એની બાઉન્ડ્રી ફિક્સ થઈ ગઈ. પછી વનસ્પતિ તો એની અંદર બધી વનસ્પતિ જ આવે, વનસ્પતિ સૃષ્ટિમાં એની બાઉન્ડ્રી ફિક્સ. પ્રાણીઓ આવે તો એની અંદર બધા ફક્ત પ્રાણીઓ જ આવશે, બાઉન્ડ્રી ફિક્સ. આમાં એવું નથી. આ પ્રોટિસ્ટા એક એવી સૃષ્ટિ છે, એવો સમૂહ છે કે જેમાં વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો પણ સમાવેશ થાય છે. આ પ્રોટિસ્ટાની અંદર વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો પણ સમાવેશ થાય છે. એટલે તમે એની કોઈ નિશ્ચિત સીમા વ્યાખ્યાયિત ન કરી શકો. જેમ પહેલામાં સીમા નક્કી હતી કે ભાઈ મોનેરા એટલે બેક્ટેરિયા, જેમ ફૂગ એટલે ખાલી ફૂગ જ, વનસ્પતિ એટલે ખાલી વનસ્પતિ જ, પ્રાણી એટલે ખાલી પ્રાણી. આમાં એવું નહીં. પ્રોટિસ્ટા એટલે વનસ્પતિ પણ અંદર આવી ગઈ, પ્રાણી પણ આવી ગઈ, ફૂગ પણ આવી ગઈ, કોઈ પણ અંદર ઘૂસી શકે એની બાઉન્ડ્રી નહીં. એટલે આ બધાને જોડતી કડી કહેવાય. આ ફૂગ, આ વનસ્પતિ, આ પ્રાણી, આ બધાને જોડતી કડી કહેવાય. આ બધાને જોડતી કડી છે આ પ્રોટિસ્ટા. બધા એકબીજામાં સંકળાયેલા છે. એટલે આની કોઈ નિશ્ચિત સીમા નથી, એમાં બધાનો સમાવેશ થઈ જાય છે. માન લો કે કોઈ બાયોલોજિસ્ટ, કોઈ જીવ વૈજ્ઞાનિક એવું કે ભાઈ આ પ્રકાશ સંશ્લેષી પ્રોટિસ્ટા છે અને પ્રોટિસ્ટા એવું નામ આપે તો કોઈ એમ પણ કહી શકે કે આ તો વનસ્પતિ પણ છે, કોઈ એમ પણ કહી શકે આ તો પ્રાણી પણ છે. પ્રોટિસ્ટા એટલે વનસ્પતિ અંદર આવે, કોઈ કે આ પ્રાણી પણ આવે, કોઈ એમ કે આમાં ફૂગ પણ આવે. એટલે કોઈ નિશ્ચિત સીમા નથી. એટલે આ શબ્દ એટલે વાપરેલો છે. એમાં એટલી બધી વિવિધતા છે, એમાં વનસ્પતિ, પ્રાણી, ફૂગ બધું જ આવે છે. માટે બીજી બધી સૃષ્ટિની જેમ આની કોઈ નિશ્ચિત સીમા આપણે વ્યાખ્યાયિત ન કરી શકીએ. અને ક્યાં જોવા મળે છે? દાખલા તરીકે એના વસવાટની આપણે વાત કરીએ કે ભાઈ આ વસવાટ, આ પ્રોટિસ્ટા ક્યાં જોવા મળે છે? મોટે ભાગે પ્રાથમિક રીતે જલીય છે, પાણીમાં જોવા મળે છે. પાણીમાં જોવા મળશે. પ્રાઇમરી બેઝ ઉપર મોટે ભાગે એ જલીય છે, પાણીમાં જોવા મળે છે. કેટલાક પ્રોટિસ્ટા પાણીમાં તરવા માટે પક્ષમ કે કસા પણ ધરાવે છે. પક્ષમ અથવા તો કસા પણ આવેલી છે, જેની મદદથી એ પાણીની અંદર તરી શકે છે. આની લાક્ષણિકતા છે. પ્રજનન કેવી રીતના કરે? અલિંગી અને લિંગી બંને પ્રજનન કરે. બે રીતે થાય. અલિંગી પ્રજનન પણ કરે અને લિંગી પ્રજનન, બંને રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનનમાં કાં તો સેલ ફ્યુઝન, કોષીય જોડાણ થાય. હવે બે કોષો જોડાય એકબીજા સાથે, અને કોષીય જોડાણ કહેવાય લિંગી પ્રજનનમાં. અથવા તો ફલન થઈને ફલિતાંડ પણ બનાવે છે. લિંગી પ્રજનનમાં કાં તો કોષોનું જોડાણ થાય, બે કોષ જોડાયેલા એવી રચના, કોષીય જોડાણ, કાં તો પછી ફલિતાંડ બનાવવું. બંને રીતે લિંગી પ્રજનન કરી શકે છે. એટલે અલિંગી અને લિંગી બંને પ્રજનન કરી શકે છે. તો એની સામાન્ય માહિતી, ભાઈ પ્રોટિસ્ટા કેવા હોય, સામાન્ય પરિચય આપણે પહેલા આપ્યો કે પ્રોટિસ્ટા એટલે સૌ પ્રથમ સુકોષ કેન્દ્રી સજીવ સૃષ્ટિ. એની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ છે, કોષ રસમાં પટલયુક્ત અંગિકાઓ પણ આવેલી છે.
આ પ્રતિષ્ઠાની અંદર પુષ્કળ સજીવ વિવિધતા છે અને એની કોઈ સીમા વ્યાખ્યાયિત કરી શકાતી નથી. કોઈ ચોક્કસ બાઉન્ડ્રી, નિશ્ચિત સીમા નથી, કારણ કે એની અંદર વનસ્પતિ, પ્રાણી, ફૂગ બધું આવી જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ વનસ્પતિ, પ્રાણી અને ફૂગને જોડતી કડી છે. વસવાટમાં ક્યાં વસે આ બધા પ્રોટિસ્ટા? મોટે ભાગે પાણીમાં વસે છે અને એમાંય કેટલાકની અંદર તરવા માટે પક્ષમાં અને કસા પણ હોય છે. પ્રજનન અલિંગી અને લિંગી બંને રીતે કરે છે. એમાંથી લિંગી પ્રજનનમાં સેલ ફ્યુઝન, કોષીય જોડાણ થાય અથવા તો પછી ઘણી વખત ફલન થઈને ફલિતાંડ પણ બની શકે છે. હવે પ્રોટિસ્ટા છે અને અભ્યાસની સરળતા ખાતર આપણે 5 સમૂહમાં વહેંચીશું. 5 સમૂહ એનું વર્ગીકરણ પ્રોટિસ્ટા. એના વર્ગો પડે, સમૂહ પડે. કયા વર્ગો પડે? વાંચો છે. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ડાયનાને કિસો કરીને તો યુગલમાંથી સ્લિમ પ્રજીવો પેદા થયા. આ 5 સમૂહ થઈ ગયા પ્રોટિસ્ટાના. કિસો ડાયનાને કરતા, આ વધારાના શબ્દ છે ને, કરતા, પેદા કર્યા, એ વધારાના સેટ કરેલા મેં શબ્દ છે. બાકી આટલું યાદ રાખવાનું. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ક્રિસો, કિસો એટલે ક્રિસોફાઇટા અથવા તો ક્રાઇસોફાઇટા. ક્રિસોફાઇટા અથવા તો પછી ઘણા એને ક્રાઇસોફાઇટા પણ કહે છે. ફાટી ગયું, ફાઇટા એટલે ફાટી ગયું નહીં. ફાઇટા ફાઇટોન શબ્દ ઉપરથી ઉતરી આવ્યું છે અને ફાઇટોન એટલે વનસ્પતિ. કિસો, કિસો કર્યું નહીં, ક્રિસોફાઇટા અથવા તો ક્રાઇસોફાઇટા. ડાયના, ડાયનોફ્લેજલેટ્સ. ડાયનોફ્લેજલેટ્સ. યુગલે, યુગલ એટલે યુગલિનોઇડ્સ. યુગલિનોઇડ્સ. સ્લિમ, સ્લિમ, સ્લાઇમ મોલ્ડ અથવા તો સ્લિમ મોલ્ડ. સ્લાઇમ મોલ્ડ. અને પ્રજીવ, પ્રજીવ એટલે પ્રજીવ જ, બરાબર. તો આ જે પ્રોટિસ્ટા છે એને અભ્યાસની સરળતા ખાતર આપણે 5 સમૂહમાં વર્ગીકૃત કરીશું. 5 ભાગ પાડી દઈશું. કયા 5 ભાગ પડશે એના નામ યાદ રાખીશું. કિસો ડાયનાને કરતા યુગલે સ્લિમ પ્રજીવ પેદા કર્યા. ક્રિસોફાઇટા, ડાયનોફ્લેજલેટ્સ, યુગલિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ. આ 5 સમૂહ પડશે. હવે આપણે 5 સમૂહનો અભ્યાસ કરીએ. દરેક સમૂહ તમને પરીક્ષામાં ટૂંક નોંધ સ્વરૂપે પૂછાય, એમાંથી MCQ પણ પૂછાય. આપણે બધાનો ટૂંકો પરિચય લઈએ. પહેલો સમૂહ આપણે શરૂઆત કરીએ. ક્રિસોફાઇટા કેવું છે આપણે સમજીએ. જો બહુ જ અગત્યનું છે આ ચેપ્ટર. શરૂઆતના 1 થી 4 ચેપ્ટર બહુ જ વ્યવસ્થિત સમજવા જેવા છે અને નીટ માટે તો ખાસ ઉપયોગી છે. એમાંથી ઘણા બધા નવા નવા નામ, નવા નવા ઉદાહરણ, MCQ તમને પરીક્ષામાં પૂછાતા હોય છે અને આપણી સ્કૂલની પરીક્ષા માટે પણ ઉપયોગી છે. એટલે એને બરાબર તૈયાર કરજો. આમાં અટપટું, નવું બધું મજા આવ્યું, ચિત્ર વિચિત્ર આવશે પણ આપણે એને યાદ રાખીશું.
ચલો પહેલો સમૂહ આપણે જોઈશું ક્રાઇસોફાઇટા અથવા તો ક્રિસોફાઇટા. ક્રિસોફાઇટા આ પહેલો સમૂહ છે, ક્રાઇસોફાઇટા અથવા તો ક્રિસોફાઇટા, જેની અંદર પેલા ઉદાહરણ આપણે આપી દઈએ. ડાયટમ્સ અને ડેસ્માઇડ્સનો સમાવેશ થાય છે. મુદ્દાસર આપણે જઈશું. ડાયટમ્સ અને ડેસ્માઇડ્સ આ એના ઉદાહરણ થયા અગત્યના. MCQમાં પણ પૂછાય તમને ડાયટમ્સ અને ડેસ્માઇડ્સ. એમાંથી જે ડેસ્માઇડ્સ છે એને ગોલ્ડન આલ્ગી કહેવાય છે. ગોલ્ડન આલ્ગી, સોનેરી લીલ. MCQમાં આવે આ બધું. નીચે આપેલ પૈકી કઈ સોનેરી લીલ છે, આવો MCQ તમને પૂછાય અને નીચે 4 વિકલ્પ આપેલા હોય એમાંથી જવાબ પસંદ કરો. તો સોનેરી લીલ, ગોલ્ડન આલ્ગી કઈ? ડેસ્માઇડ્સ, એને ગોલ્ડન આલ્ગી કહેવાય છે. એવી જ રીતે જે ડાયટમ્સ છે એની પણ વિશેષતા, એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો કહેવાય છે. મુખ્ય ઉત્પાદકો મહાસાગર, સમુદ્ર, એના મુખ્ય ઉત્પાદકો. આના ઉપરથી MCQ પૂછાય, મહાસાગરના મુખ્ય ઉત્પાદકો કયા? જવાબ શું આવશે? ડાયટમ્સ. ગોલ્ડન આલ્ગી કઈ? ડેસ્માઇડ્સ. આવાનો જવાબ આવશે. હવે ક્યાં જોવા મળે છે તમને વસવાટ? મુદ્દાઓ ક્રમશઃ યાદ રાખજો. ક્યાં વસે છે આ ક્રાઇસોફાઇટા? મીઠા જળમાં અને દરિયાના પર્યાવરણમાં જોવા મળે છે. મીઠા જળમાં, નદી, સરોવર, તળાવ અને દરિયામાં પણ જોવા મળે છે. આ બંને જગ્યાએ એનો વસવાટ જોવા મળે છે. હા, આ જે ક્રાઇસોફાઇટા છે જે મીઠા જળમાં અને દરિયામાં વસે છે એ પ્લેન્કટોન્સ તરીકે ઓળખાય છે. પ્લેન્કટોન્સ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, પ્લેન્કટોન્સ એટલે શું? ગુજરાતીમાં એને પ્લવકો કહેવાય છે. પાણીની સપાટી ઉપર નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મ જીવ અને પ્લેન્કટોન્સ કહેવાય. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મ જીવ એને કહેવાશે પ્લેન્કટોન્સ. વ્યાખ્યા છે, સમજૂતી છે, ઘણી વખત પરીક્ષામાં આવશે, ધ્યાનમાં લેજો. પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મ જીવ એને આપણે શું કહીશું? પ્લેન્કટોન્સ કહીશું. નિષ્ક્રિય રીતે તરતા હોય. તમે આમ કાગળ મૂકી દો ને એની જાતે તરે. ચોમાસું હોય ને પાણી ભરાયું હોય, કાગળની હોડી બનાવી એની જાતે તરે, એને ધક્કો મારે એની જાતે તરે, પાણીના પ્રવાહની સાથે સાથે. બસ આ એવું, એની અંદર કોઈ રચના નથી, એની જાતે તરે છે અને પ્લેન્કટોન્સ કહેવાય છે. પ્લેન્કટોન્સને ગુજરાતીમાં પ્લવકો કહેવાય છે. એટલે ડાયટમ્સ અને ડેસ્માઇડ મીઠા અને દરિયામાં વસે છે, મીઠા જળમાં અને દરિયામાં વસે છે, પણ પ્લેન્કટોન્સ તરીકે વર્તે છે, નિષ્ક્રિય રીતે તરે છે. એના વસવાટની આપણે વાત કરી. પોષણ કેવી રીતના મેળવે? મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી પોષણ કરે છે. પ્રકાશ સંશ્લેષી પોષણ એટલે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે એને શું કહેવાશે? પ્રકાશ સંશ્લેષી પોષણ કહેવાશે. અને એમાં પણ આપણે જોયું કે આ ડાયટમ્સ તો શું છે? મહાસાગરના મુખ્ય ઉત્પાદકો છે. આ સ્વયંપોષી સજીવ ઉત્પાદક તરીકે વર્તે છે. એટલે એમાં ડાયટમ્સ
મહાસાગરના મુખ્ય ઉત્પાદક થયા. આ પોષણની આપણે વાત કરી. પોષણ મેળવશે, પ્રકાશ સંશ્લેષણ કરશે, ખોરાક બનાવશે અને જે વધારાનો ખોરાક છે એનો સંચય કરશે. સંચિત ખોરાક, એ જે વધારાનો ખોરાક છે એનો સંચય કયા સ્વરૂપે કરશે? કોષમાં વધારાના ખોરાકનો સંચય લ્યુકોસિન અને તેલ સ્વરૂપે કરે છે. બધું એમસીક્યુમાં આવે. લ્યુકોસિન અને તેલ સ્વરૂપે વધારાના ખોરાકનો સંચય કરશે. જો આપણે બધું મુદ્દાસર જઈએ છે, પહેલાં આપણે એના ઉદાહરણ જોયા, પછી એના વસવાટની વાત કરી, પછી પોષણ કેવી રીતના મેળવે છે, ખોરાક લઈને વધારાના ખોરાકનો સંચય કેવી રીતના કરે, જેને સંચિત ખોરાક કહેવાય. લ્યુકોસિન અને તેલ સ્વરૂપે એમસીક્યુમાં પણ પૂછાય કે ક્રાઇસોફાઇટા છે એ કયા સ્વરૂપે ખોરાકનો સંચય કરે છે? લ્યુકોસિન અને તેલ સ્વરૂપે ખોરાકનો સંચય કરે છે, એવું તમે કહી શકો છો. હવે આપણે એની રચના જોઈએ. એની રચનામાં શું વિશેષતા? ખાસ કરીને એની કોષ દિવાલમાં રચના અને એમાં પણ એની કોષ દિવાલ. એની કોષ દિવાલ કેવી છે? સાબુદાણી જેવી છે. સોપ બોક્સ. સાબુદાની, સોપ બોક્સ. એની ફરતે જે કોષ દિવાલ આવેલી છે એની રચના કેવી છે? સાબુદાની જેવી છે, સોપ બોક્સ જેવી છે, જેમાં બે પાતળા કવચ હોય અને કવચ એકબીજા ઉપર આચ્છાદિત થઈને બંધ બેસતા હોય. તમે જુઓ, સાબુદાની હોય ને, બંધ સાબુદાની હોય, અંદર સાબુ રાખવાનો ડબ્બી જેવું હોય. આ રીતે એના ડબ્બીના જે છેડા છે ને એકબીજા ઉપર આપણે ત્યાં બંધ થઈ જાય, આચ્છાદિત. માન લો કે આ ઉપરનું ઢાંકણું અને આ નીચેનું ઢાંકણું, બરાબર. પછી આ બંને ઢાંકણા એકબીજામાં આ રીતે ફિટ થઈ જાય, બંધ થઈ જાય. ડબ્બો, નાસ્તાનો ડબ્બો છે અથવા તો પછી સાબુદાની છે, એ આ રીતના બંધ થઈ જાય, બંધ. એટલે બે પાતળા કવચ હોય, બંને પાતળા કવચ એકબીજામાં આચ્છાદિત થઈને થોડા ઘણા ઢાંકીને, જો આટલો ભાગ ઢાંકીને એકબીજામાં બંધ બેસતા હોય. એટલે આની અંદર કોષ દિવાલ કેવી છે? સાબુદાણી જેવી છે. બે પાતળા કવચ હોય છે અને આ જે બે પાતળા કવચ છે એકબીજામાં બંધ બેસતા હોય છે. પાતળા કવચ એકબીજા સાથે આચ્છાદિત થઈને એકબીજામાં બંધ બેસતા ગોઠવાય છે. બરાબર. અને કેવી રચના બનાવે છે? સાબુદાની જેવી, સોપ બોક્સ જેવી એની કોષ દિવાલ છે, એકબીજામાં બંધ બેસતું આવશે. દાખલા તરીકે કોઈ પણ તમે મીઠાઈનું બોક્સ લો ને તો એમાં પણ એવું જોઈએ. મીઠાઈનું બોક્સ, અહીંયા તો સાબુદાની શબ્દ આપ્યો છે એટલે મીઠાઈનું બોક્સ લો તમે, તો તમે જુઓ, એક નીચેનું ખોખું અને ઉપરનું. આ ઉપરનું ખોખું છે ને નીચેના ખોખાના થોડા ભાગમાં આવી જાય, આચ્છાદિત કરે, ઢાંકી દે અને પછી બંધ થઈ જાય. બસ એના જેવું જ બે પાતળા કવચ છે, આ કવચ એકબીજાને આચ્છાદિત કરે એમ એકબીજામાં બંધ બેસતા ગોઠવાઈ જાય. સોપ બોક્સ સાબુદાની જેવી રચના છે. ખાસિયત, આ જે સાબુદાની જેવી દિવાલ છે ને એ કોષ દિવાલની અંદર સિલિકાની કણિકા આવેલી છે, સિલિકા જડિત હોય છે. આ કોષ દિવાલ છે સાબુદાની જેવી, એ સિલિકા જડિત હોય છે. સિલિકા અંદર ગોઠવેલા હોય છે, થોડી એની દિવાલમાં સિલિકા જડેલું હોય છે. માન લો કે આ કોઈ તમે આ બટન કાપડની જ વાત કરીએ ને, કાપડ ઉપર ઘણીવાર ભરત ગૂંથણ કે એવું જડેલું હોય ને, એમ આ કોષ દિવાલ છે એની ઉપર સિલિકાના ટપકા જમા થયેલી હોય છે. અને સિલિકા કેવી છે? જેનો ક્યારેય નાશ ન થાય, અવિનાશી છે. અને માટે જેની કોષ દિવાલ પણ કેવી છે? અવિનાશી છે.
જેનો નાશ ન થઈ શકે એવી કોષ દિવાલ આ ક્રાઇસોફાઇટામાં છે. એટલે શું થાય, ક્રાઇસોફાઇટા પોતે મરી જાય પણ એની કોષ દિવાલનો ક્યારેય નાશ ન પામે. સજીવ મરી ગયો પણ એની કોષ દિવાલ એમને નીચે દરિયામાં જમા થઈ જાય. આવું લાખો વર્ષો સુધી થાય. સજીવ મરતા જાય અને કોષ દિવાલ દરિયામાં જમા થતી જાય તો એ ભાગે આખો ઢગલો થઈ જાય કોષ દિવાલ. અને એ ઢગલો છે શાનો બનેલો હોય, સિલિકાનો. એ જે ઢગલો થયો કોષ દિવાલનો સિલિકાની બનેલ એને ડાયટોમેસિયસ અર્થ કહેવાય છે. ડાયટોમેસિયસ અર્થ કહેવાય છે અથવા તો ડાયટોમાઇટ એવું પણ કહેવાય બીજા શબ્દોમાં. એવું પણ કહેવાય અથવા તો પછી એક બીજું નામ પણ વપરાય છે. સ્પેલિંગ તમને આપું કેમ કે ઉચ્ચારણ અલગ અલગ બોલી શકાય છે. કિસલગર, બરાબર, કિસલગર આવું પણ કહેવાય છે. એટલે સજીવનો તો નાશ થઈ જાય છે પણ કોષ દિવાલ જે છે સિલિકાની બનેલી છે જે કોષ દિવાલનો ક્યારેય નાશ નથી થતો. એટલે દિવસે દિવસે વર્ષો પસાર થતા જાય એમાં સજીવો નાશ પામતા જાય દરિયાની અંદર અને એની કોષ દિવાલ નીચે જમા થતી જાય. કોષ દિવાલ જેટલી જમા થતી જાય ત્યાં ઢગલો થઈ જાય લાખો વર્ષો પછી. અને ઢગલાને શું કહેવાય છે, ડાયટોમેસિયસ અર્થ, ડાયટોમાઇટ અથવા તો કિસલગર કહેવાય છે. અને આ ડાયટોમેસિયસ અર્થ છે એની આર્થિક ઉપયોગિતા છે, આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આર્થિક ઉપયોગિતા છે. ક્યાં એનો ઉપયોગ થાય? એનો પહેલો ઉપયોગ તમને કહું, આ જે ડાયટોમેસિયસ અર્થ છે ને એમાં સિલિકા આવેલ છે, સિલિકાના કણ છે, રેતીના કણ છે. એટલે કોઈ પણ સપાટી છે ને ચકચકાટ કરવા માટે પોલિશિંગમાં એનો ઉપયોગ થાય છે. સપાટીના પોલિશિંગમાં ઉપયોગ થાય, ચકચકાટ થઈ જાય, એકદમ ચમકતું. અને બીજો ઉપયોગ ફિલ્ટર તરીકે, ગાળણ તરીકે થાય. તેલ અને સિરપના ગાળણમાં વપરાય છે. તેલ અને સિરપના ગાળણમાં એની ઉપયોગિતા. તમને આવો પ્રશ્ન પૂછાય, ડાયટોમેસિયસ અર્થ એટલે શું અને તેની ઉપયોગિતા જણાવો, તો આખું તમારે સમજાવવું પડે કે આમાં કોષ દિવાલ શાની બનેલી છે. આમાં કોષ દિવાલ છે સાબુદાની જેવી છે જેમાં સિલિકા દ્રવ્ય આવેલું છે જેનો ક્યારેય નાશ નથી થતો. સજીવનો નાશ થઈ જાય છે પણ કોષ દિવાલ નાશ ન પામે. આવી કોષ દિવાલ દરિયામાં જમા થાય, એનો ઢગલો થાય, એને ડાયટોમેસિયસ અર્થ કહેવાય. અને એનો ઉપયોગ ક્યાં થાય? એક તો પોલિશિંગ કરવામાં, સપાટીને ચકચકિત કરવા માટે તેલ અને સિરપના ગાળણમાં એનો ઉપયોગ થઈ શકે છે. આ જોઈ શકીએ છીએ આપણે. આ ઉપરાંત આમાં પ્રજનન પણ થાય છે, મુખ્યત્વે અલિંગી પ્રજનન. અને અલિંગી પ્રજનન કરવા માટે એમાં ઓક્ઝોસ્પોર આવેલા છે. ઓક્ઝોસ્પોર્સ બહુવચન. અલિંગી પ્રજનન મુખ્યત્વે અલિંગી પ્રજનન થાય છે. અને આ અલિંગી પ્રજનન કોના દ્વારા થાય છે? ઓક્ઝોસ્પોર દ્વારા થાય છે. તો આ પહેલું આપણે જોયું ક્રાઇસોફાઇટા. જો આમાં એક જ વસ્તુ આ વિશેષતાવાળી છે, આ ડાયટોમેસિયસ અર્થ. ફરી એકવાર રિવિઝન કરી લઈએ. ક્રાઇસોફાઇટા, ક્રિસોફાઇટા, એમાં કયા મુદ્દા આપણે લીધા? ઉદાહરણ, વસવાટ, પોષણ, સંચિત ખોરાક, કોષ દિવાલ અને પ્રજનન. એમાં ઉદાહરણ કયું? ડાયટમ્સ અને ડેસ્માઇડ્સ. ડેસ્માઇડ્સ એટલે ગોલ્ડન આલ્ગી, ડાયટમ્સ એટલે મહાસાગરના મુખ્ય ઉત્પાદક. ક્યાં વસે છે? મીઠા જળમાં અને દરિયામાં. પ્લેન્કટોન્સ તરીકે ઓળખાય. પ્લેન્કટોન્સ એટલે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મજીવ. પોતે પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષણ કરીને જાતે ખોરાક બનાવે માટે જ ડાયટમ્સ દરિયાના મુખ્ય ઉત્પાદક છે. અને ખોરાક બનાવ્યા પછી વધારાના ખોરાકનો કોષમાં સંગ્રહ કરે છે. કયા સ્વરૂપે? લ્યુકોસિન અને તેલ સ્વરૂપે. એમસીક્યુમાં પણ પૂછાય.
કોષ દિવાલ સાબુદાણી જેવી છે, બે પાતળા કવચની બનેલી છે ને કવચ એકબીજામાં બંધ બેસી જાય, સાબુદાની ફિટ થઈ જાય. એક કોષ દિવાલની અંદર સિલિકા દ્રવ્ય આવેલું છે અને સિલિકા દ્રવ્ય ક્યારેય નાશ ન પામે એટલે એની કોષ દિવાલ ક્યારેય મરતી નથી, સજીવ મરી જાય. એક કોષ દિવાલ સજીવના મર્યા પછી દરિયામાં જમા થઈ જાય અને આખો ઢગલો બનાવે, ડાયટોમેસ અર્થ કહેવાય છે, જેનો ઉપયોગ પોલિશિંગમાં, તેલ અને સિરપના ગાળણમાં થાય છે. પ્રજનન મોટે ભાગે અલિંગી કરે છે ઓક્ઝોસ્પોર દ્વારા. બીજો વર્ગ આપણે આવતા લેક્ચરમાં જોઈશું.